નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે આપણું ધોરણ 10નું મિત્રો પેપર લેવાયેલું છે ગુજરાતી વિષયનું, કયા વિષયનું? ગુજરાતી વિષયનું જે પેપર લેવાનું છે તેનું સોલ્યુશન લઈને આપણે આવી ચૂક્યા છીએ. તો આ છે તારીખ મિત્રો છે 8/8/2024ના રોજ જે પેપર લેવાનું છે તેનું સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ. અને આ વિડીયો છે એ પાર્ટ 2 રહેવાનો છે. આની પહેલાં આપણે પાર્ટ 1 કરાવી ચૂક્યા છીએ, તેમાં આપણે આ વિભાગીયના બધા ક્વેશ્ચનો મિત્રો કરાવી ચૂક્યા છે. જેમ કે વાયરલ ઇન્ફેક્શન છે તો એમાં જવાબ આવશે આપણો મરો ત્યાં સુધી. પછી દીકરી, તો દીકરી આવશે પગરવમાં તળાવમાં, અને હું એવું ગુજરાતી અંતરિક્ષમાં આવશે. તો આપણે આવી રીતે સોલ્યુશન સાહિત્યમાં કરાવી ચૂક્યા છીએ. જો તમારે વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. અને ટેલિગ્રામ ચેનલ વન એજ્યુકેશન ગુજરાતને પણ તમારે જોઈન કરી લેવાનું રહેશે. તેમાં આપણે PDF પ્રોવાઈડ કરી દઈશું, તો એ પણ જોઈન કરી દેજો. તો મિત્રો, હવે આપણે આગળ વધી જઈએ. આ ક્વેશ્ચન આન્સર પણ આપણે કરાવી દીધેલા છે, તો એ સાહિત્ય જોઈ લેજો. તો આપણે આગળના ક્વેશ્ચન હવે સાહિત્ય જોઈ લઈએ. તેમાં અથવા આપણે સાહિત્ય કૃતિ અને સાહિત્ય પ્રકાર છે. તો સાહિત્ય કૃતિ અને સાહિત્ય પ્રકાર આપેલો છે. તો દીકરી છે, શું દીકરી આપેલું છે અહીંયા. વાયરલ ઇન્ફેક્શન છે, હું એવું ગુજરાતી અને રઘુવીર ચૌધરી, આ બધા આપણે જોઈએ તો દીકરીમાં કયું આવશે? તો આપણે એનો આન્સર જોઈ છે. દીકરીમાં હું તમને અશોક ચાવડા, વાયરલ ઇન્ફેક્શનમાં આવશે ગુણવંત શાહ, અને હું એવું ગુજરાતીમાં આવશે વિનોદ જોશી. પછી આપણે આ ક્વેશ્ચન બધા જોઈ લીધેલા છે, આપણા સાહિત્ય તમે એમાં જોઈ લેજો. તો ફરીથી આપણે જ્યાંથી બાકી છે વિભાગ 2થી આપણે ત્યાંથી જોઈ રાખીએ. તો નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખવાના રહેશે. તો પહેલું છે એમાં, દીકરીને માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે એમાં શું ફરક છે? એનો ક્વેશ્ચનનો આન્સર આપણે જોઈ લઈએ આગળ. પછી છે કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી પંક્તિનો ભાવ સ્પષ્ટ કરો. ઉછરે છે રોજ કાયમ ફડકમાં દીકરી દ્વારા કવિ શું સૂચવે છે? લેખક કઈ બાબતોને તંદુરસ્ત સમાજની મર્યાદા ગણાવે છે? લેખકના મતે ઘરમાં કોનો પ્રેમ મળવાથી માણસ વ્યસની બનતો અટકી જાય છે? આ આપણા મોડેલ પેપરમાંથી જ બેઠા પ્રશ્નો છે. રોગના મૂળમાં સમજણનો અભાવ છે, ટૂંકમાં સરચો. લેખક હૃદય રોગમાં કયા કયા કારણો ગણાવે છે? તો આના પણ આન્સર તમે આપી દો આગળ. હું ગાંધીજીના સત્યરૂપી મૂલ્યને આયુધની ઉપમા શા માટે આપે છે? ગુજરાતીઓના શ્વાસોમાં અને પ્રાણોમાં શું રહેલું છે? કવિ ગુજરાતીને મહાજાતિ શા માટે કહે છે? અને આ બધા જ ક્વેશ્ચનના આપણે આન્સર છે એ હવે આપણે જોઈ લઈએ. PDF સ્વરૂપે આવેલું છે તો આપણે જોઈ લઈએ. તો મિત્રો, આપણા મોડલ પેપર જે આપણે મોડલ પેપર બનાવેલું હતું, જેણે જોયું છે અને મિત્રો ઘણા એવા સારા એવા પ્રશ્ન પૂછાણેલા છે. તો સીધા મોડલ પેપરના પ્રશ્નો છે, તમારે જોવું હોય તો ચેક કરી લેજો. ગુજરાતી વ્યક્તિના શ્વાસોમાં અને પ્રાણોમાં શું રહેલું છે? તો ગુજરાતી વ્યક્તિના શ્વાસોમાં ચરોતરના મહીસાગર નદીના પાણી વહે છે, એટલે કે એમનામાં એ પાણીનું ખમીર છે. એમનામાં પ્રાણોમાં રત્નાકાર ધબકે છે, એટલે કે એમનું જીવન રત્નાકાર જેવું સમૃદ્ધ એટલે કે સમુદ્ર જેવું સમૃદ્ધ છે. પછી છે કવિ ગુજરાતીને મહાજાતિ કહે છે શા માટે? તો કવિ ગુજરાતીને મહાજાતિ કહે છે એનો ઉત્તર છે, ગુજરાતી પ્રજા સાહસિક પ્રજા છે, વિરલ છે, અનન્ય છે. દેશ વિદેશમાં એની ખ્યાતિ છે. કહેવાય છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી સદાકાળ ત્યાં ગુજરાત. આમ સમગ્ર વિશ્વમાં વિસરતી જતી ગુજરાતની બોલચાલને લીધે કવિ ગુજરાતીને મહાજાતિ કહે છે. તો આવી રીતે આન્સર કરવાનો રહેશે. પછી આગળનો ક્વેશ્ચન છે, દીકરી કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો. દીકરી ગઝલના પ્રત્યેક શેર દ્વારા કવિ દીકરીના વ્યક્તિત્વના વિવિધ પાસાને સુંદર રીતે વ્યક્ત કરે છે. તો આ આપણે સવિસ્તારવાળા ક્વેશ્ચનનો આન્સર છે. તે આપણે આડાહોળા છે પણ બધા ક્વેશ્ચનના આન્સર છે. તો સાહિત્ય પોઝ કરીને મિત્રો વાંચી લેવું. અને વન એજ્યુકેશન ગુજરાત ટેલિગ્રામ ચેનલમાં જલ્દીના જલ્દી તમારા મિત્રો 500 સબસ્ક્રાઈબર કરી દેવાના રહેશે. જો તમે આ કરી દેશો તો આપણે ગયા વખતે વહેલા પેપર મૂકી દઈશું, વહેલા PDF સ્વરૂપે તમને પેપર પ્રોવાઈડ કરી દે. તો જલ્દી તમારે 500 સબસ્ક્રાઈબર કરવાનો ટાર્ગેટ રાખવાનો રહેશે. તો સાહિત્ય મિત્રો ક્વેશ્ચન જોઈ લો. પછી આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. પછી હું એવો ગુજરાતી કાવ્યમાં આપણે જોઈએ તો કયા આપણે જોઈએ તો ગૌરવ અનુભવે છે? તો હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ પોતે ગુજરાતી હોવાનું ગૌરવ આ કારણોસર અનુભવે છે. ગુજરાતની ભૂમિ પર નર્મદા નદીના તેમજ ચરોતરની મહીસાગરના પાણી છે. એનો દેહ અરવલ્લીનો છે. તેના શ્વાસમાં રત્નાકાર ધબકારા સંભળાય છે. આ જ ભૂમિ પર નવરાત્રિનો ગર્ભદીપ ઝળહળે છે. આ જ ભૂમિ શત્રુંજય પર્વતના શિખરથી શોભે છે. અહીં સૂર્ય મંદિરના ગુજરાઓ સંભળાય છે. અહીં જ શ્વેત
તેજનો ભ્રમર, તો સાહિત્ય આ સાહિત્ય તમે જોઈ લો મિત્રો. પોઝ કરીને તમારે પૂરેપૂરું વાંચી લેવાનું રહેશે. આપણે આગળનો ક્વેશ્ચન જોઈ લો હવે. સત્યના આયુધની કઈ વિશેષતા છે? તો ગાંધીજી વિશેનું. તો કવિએ ગાંધીજીના સત્યના આયુધને શસ્ત્ર કહ્યું છે. વિશ્વમાં અનેક યુદ્ધો જાત જાતના આયુધોથી લડાયા છે અને ભવિષ્યમાં પણ લડાશે, પરંતુ આ સત્યરૂપી આયુધની વિશેષતા એ છે કે ગાંધીજીએ એનાથી બ્રિટિશરોને ધૂંજાવ્યા હતા અને ભારતને આ સત્યરૂપી આયુધને કારણે જ સ્વતંત્રતા મળી હતી. વિશ્વના ઇતિહાસમાં એક અનોખી ઘટના છે. લેખક હૃદયરોગ ના હુમલા વિશે શું જણાવે છે? તો લેખક હૃદયરોગના હુમલા વિશે જણાવે છે કે હૃદયરોગનો હુમલો આવવાનું કારણ માણસ પોતાનું શરીરને પોટલું સમજી કલાકો સુધી ઓફિસમાં બેસીને કામ કર્યા કરે છે. તેને કારણે તે ગમે તે સમયે ગમે તેટલું ખાવું પડે છે. હુમલો આવે ત્યારે માણસને પરસેવો છૂટવા મળે છે. જીવનમાં ક્યારેય પરસેવો ન વળ્યો હોય, તેથી શરીર માલિકને કરેલો ક્રૂર કટાક્ષ ગણાય છે. આરોગ્યની જાળવણી માટે લેખકના વિચારો તમારા શબ્દોમાં લખો. તો સાહિત્યનો આન્સર પોઝ કરીને વાંચી લો. તો સાહિત્ય તમારા પોઝ કરીને વાંચી લેવાનું રહેશે. પછી છે લેખકે સૂચવેલા સામાજિક જાગૃતિના પગલાં જણાવો. તો આનો પણ આન્સર તમે પોઝ કરીને. આ બધા આપણા મોડલ પેપરમાંથી પૂછાયેલા છે. મોસ્ટ ટાઈમ બધા ક્વેશ્ચનો આવી ગયા છે. જેણે બંને મોડલ પેપર જોયા છે, આ પણ જોઈ લો. પહેલા ક્વેશ્ચનનો, લેખક કઈ બાબતોને તંદુરસ્ત સમાજની મર્યાદા ગણાવે છે? દીકરીને માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે, એમાં શું ફરક? તો સાહિત્ય વાંચી લેવું. પછી છે લેખકના મતે ઘરમાં કોનો પ્રેમ મળવાથી માણસ વ્યસની બનતો અટકી જશે? તો એમાંથી છે બેઠા. તો સાહિત્ય જોઈ લેવું. તો ફરીથી આપણે ક્વેશ્ચન તરફ હવે આગળ વધી. તો મિત્રો આપણે બધા ક્વેશ્ચનના આન્સર જોઈ લીધા છે. વિભાગ સી છે, માગ્યા મુજબ ઉત્તર લખો. તો નીચેનામાંથી દ્વંદ્વ સમાસનું કયું ઉદાહરણ યોગ્ય છે? તેમાં જવાબ આવશે લાજ મર્યાદા. હૃદયરોગ સમાસ ઓળખાવો. તો હૃદયરોગ છે તત્પુરુષ સમાસ, હૃદયનો રોગ. નવરાત્રિ કયો વિકલ્પ ખોટો છે? તો નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે? તો નવરાત્રિ સાચો છે. આ મિત્રો પરમેશ્વર છે એ કર્મધારય સમાસ રહેશે. નીચેનામાંથી કયું સામાસિક પદ જુદું પડે છે? તો ઘનશ્યામ છે એ જુદું પડે છે. દ્વિગુ સમાસના પ્રથમ પદ પૂર્વપદ સંખ્યાવાચક હોય, ઉત્પદનું સમાસનું બીજું પદ ઉત્તરપદ કેવું હોય છે? તો ક્રિયા સૂચવતું હોય છે કે વિશેષણ હોય છે, સહાયકારી ક્રિયાપદ હોય છે, તમારે જણાવવાનું રહેશે. નીચેનો કયો પ્રત્યય છે એ પરપ્રત્યય તરીકે લાગતો નથી? તો એમાં તમારો શું આન્સર રહેશે? તમારે જણાવવાનો રહેશે. તો એમાં જવાબ આવશે નીસ આન્સર રહેશે. શું જવાબ આવશે? ડી. એ ક્યારે આપણે ક્વેશ્ચનના આન્સરથી જ એમ કરવું, તો આવશે જવાબ નીસ. પછી નીચેનામાંથી કયા શબ્દમાં પૂર્વ અને પર બંને પ્રત્યય લાગેલા છે? તો એમાં આપણે ભક્તિ, નિરઅભિમાની. તો નિરઅભિમાની છે. એમાં શું આપણો જવાબ આવશે? નિરાભિમાની. પછી નીચેનામાંથી પૂર્વ પ્રત્યયવાળો શબ્દો ઓળખાવો. પૂર્વ એટલે કે પહેલાં મિત્રો લાગેલો વિજ્ઞાન. તો વિજ્ઞાન મિત્રો એનો આપણો આન્સર હશે પૂર્વ પ્રત્યય. નીચેનામાંથી શબ્દમાં પૂર્વ પ્રત્યયવાળો કે પરપ્રત્યય તે ઓળખાવો. સમજણ, તો એ છે આમાં પરપ્રત્યય. કેવો પ્રત્યય છે? પરપ્રત્યય આન્સર રહેશે. સમજણમાં આન્સર રહેશે પરપ્રત્યય. કેમ કે સમજ પ્લસ અણ. બિન પ્રત્યયનો, તો બિન આવડત એવી રીતે તમે કહી શકો. પછી આપણે આગળના ક્વેશ્ચન માગ્યા પ્રમાણે ઉત્તર લખો. સાચી જોડણી શોધીને લખો. તેમાં જવાબ આવશે સાચી જોડણીમાં હોસ્પિટલ. નિયમની રીતે એટલે અલગ પડતી જોડણી કઈ છે આમાં? તેમાં શું જવાબ આવશે? અલગ પડતી જોડણીમાં આયોજિત છે. નીચેનામાંથી કઈ જોડણી ખોટી નથી? તો સૂર્યમંદિરની ખોટી છે. સૂર્યમંદિર. આશીર્વાદ ખોટી છે. શિખામણ આવી રીતે લખાતી હોય છે. કુમકુમ મિત્રો આવી શકે. પછી નીચેનામાંથી ખોટી જોડણી શોધો. તેમાં જવાબ આવશે ખોટી જોડણી આવશે નિરોગી આવી રીતે લખાય છે. પછી આમાં ગિરનારી જવાબ આવશે આ ગિરનારી. તો આવી રીતે તમારે આન્સર કરી લેવાના રહેશે. આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે આપણે. તો વિભાગ ડીમાં છે, નીચેનામાંથી કોઈ પણ એક વિષય પર આશરે 100 શબ્દોમાં અહેવાલ લખો. તમારી શાળામાં યોજાયેલ પ્રવેશ ઉત્સવ વિશે જાતે લખી નાખવાનું રહેશે. વૃક્ષારોપણ વિશે તમે સારી એવો લખી શકો. યોગ દિન વિશે શું યોગ કર્યા, કેવી રીતે મિત્રો બહારના વડીલો આવ્યા છે, બધી જ માહિતી તમે આપી શકો. અને નિમન છે નારી તું નારાયણી, શૈશવના સ્મરણો,
અને જીવનમાં રમતગમતનું મહત્ત્વ. તો સાહિત્ય તમારે વાંચી લેવાનું રહેશે ને તમને મળી જશે. તો મિત્રો સાહિત્ય પેપર જોજો અને PDF માટે વન એજ્યુકેશન ગુજરાત ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો. તો મિત્રો વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.